રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા 2 અને 3 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 અને 2 જુલાઈ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, થરાદ, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. ઉપરાંત કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 40થી 60 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેમ છે. બીજી તરફ મહત્તમ તાપમાન 38થી 40 ડિગ્રી અને અમદાવાદમાં 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા હોવાથી વરસાદ સાથે ગરમી અને ભેજનો ઉકળાટ પણ અનુભવાશે.